એકવાર ગોવિંદ કાકાનો ફોન આવ્યો કે તમે ફલાણા ભાઈ પાસે કઈ લોન બોન હા લીધી. તો કે કેટલી? મેં કહ્યું 5 લાખ એમણે આપેલા. તો કે આપણે કેટલી લીધી છે કોઈ પાસે? તો કે કાલે ચોપડા બધું લઈ અને એકાઉન્ટન્ટ ને લઈ અને સુરત આવો. એટલે ગોવિંદ કાકા એ 4 જણા ભેગા થયા. હું તો હિંચકે બેઠો હતો. એ બધા એકાઉન્ટન્ટ ને બધા ગણતરી કરતા હતા. પછી મને બોલાવ્યો, મને કે 1,08,00,000 રૂપિયા દેવું છે, તો આપણે શું કરવાનું છે? કોઈ કમિટમેન્ટ, કોઈ તમને કહ્યું હોય કે પૈસા આવવાના છે? મેં કહ્યું ના. તો કે હવે પ્રોગ્રામ શું છે? મેં કહ્યું પ્રવૃત્તિ વધતી જવાની. પ્રવૃત્તિ વધે છે, ઘટાડવાનો તો કોઈ ઓપ્શન નથી. તો કે આવી રીતે સેવા ના થાય. આ તો આપણું નામ ખરાબ થાય, આપણે અટવાઈ જઈએ, કોઈને દુખી કરવાના. 1,08,00,000 છે, કોઈ નાની રકમ તો છે નહીં. પછી એમણે બધી ચર્ચા કરી કે સ્વામી કરે છે તો જરૂરિયાત સ્વામી સાચા ભાવે કામ કરે છે, તો એક કામ કરો, આપણે આમાં કંઈક ગોઠવીએ. ટ્રસ્ટીમાં જોડાઈ છે. આપણે એવું કરવાનું કે દર વર્ષે 5 લાખ રૂપિયા પોતાના આપવાના, ભેગા કરે. સ્વામી કોઈ જોડે માંગવાના. આપણે કે 20 ટ્રસ્ટી એવા કરો કે કરોડ રૂપિયા દર વર્ષે આવી જાય અને એમને પ્રવૃત્તિ જે કરવી હોય એ સારી રીતે કરે, એમને આર્થિક ટેન્શન કોઈ ના રહે. અને પછી ધીરે ધીરે પ્રવૃત્તિ તો આગળ વધતી જ ગઈ.